સુરત કડોદરા ગ્રામ્યમાં હરિપુરા ગામની સીમમાં વિધાતા ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે ગુનાનો ભેદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા સાથે આરોપીઓને પણ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં હરિપુરા ગામની સીમમાં વિધાતા ઇન્ડસ્ટ્રીયલ પાસે સરકારી ગોચરની ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આશરે 35 થી 40 વર્ષના યુવકને ગળામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી તેમજ મોઢા ઉપર તથા માથા પર પથ્થર મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવવામાં આવ્યું હતું. આ મામલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરત ગ્રામ્ય પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસમાં સહિતની તપાસમાં મૃતકની ઓળખ મૂળ યુપીના બાંદા જિલ્લાના વતની અને સુરતમાં કડોદરા વિસ્તારમાં રહેતા છોટુક ઉર્ફે કમલ ઉર્ફે તેની સુમેરા પ્રજાપતિ તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં તેની સાથે 2 ઇસમો પણ દેખાયા હતા, જે પૈકી એક ઇસમ તેના જ ગામનો વતની નરેન્દ્ર ઉર્ફે ભુરિયો હોવાનો શક વહેમ ગયો હતો, જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નરેન્દ્ર ઉર્ફે ભુરિયાને કડોદરા નિવાસી પાસેથી ઝડપી પાડ્યો હતો. ગઈ તારીખ 7/1/25ના રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષ વ્યક્તિની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર તથા માથાના ભાગે પથ્થર મારી અને મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવે, જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસે સાહેબ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ, જેના આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી એચ.એલ. રાઠોડ સાહેબના નેતૃત્વમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેમાં સૌપ્રથમ તો આ જે મૃત્યુ પામનાર છે એ કોણ છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની આધારે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેના આધારે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સોર્સિસ સીસીટીવીની આધારે જાણવા મળેલ કે જે આ મરણ જનાર છે એનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની, જે અહીંયા કડોદરા રહે છે અને મૂળ એનું રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદા, યુપીનો છે અને તે આ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે આ છે એવી સૌપ્રથમ વિગત જાણવા મળે. ત્યારબાદ અન્ય આ જે મરનાર છે એ જે તારીખે જેનું મૃત્યુ થયું 7 તારીખે એની બોડી મળી તો એ ક્યાં હતો, એના જોડે કોણ કોણ હતું છેલ્લે એ બાબતે જરૂરી તપાસ કરતાં ટેકનિકલ સોર્સિસના આધારે સીસીટીવીમાંથી અમને જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે એના જોડે રાત્રે અન્ય એક વ્યક્તિ જોડે હતો. એ વ્યક્તિ કોણ છે એ બાબતે તપાસ કરતાં તપાસને આધારે જાણવા મળેલ કે જે આ બીજો વ્યક્તિ જે એના જોડે ફરે છે તપાસના આધારે જાણવા મળેલ કે એનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા, જે જગમોહન બિજલાલ વર્મા, તે પણ આ જે મરણ જનાર છે એના જિલ્લાનો જ અને એના ગામ બાજુનો જ વ્યક્તિ છે એ જાણવા મળેલ, જેથી એ શંકાના દાયરામાં હોય આ વ્યક્તિ છેલ્લેના જોડે હતો એટલે એની તપાસ કરીને ક્યાં રહે છે ત્યાં જઈને અને એને પૂછપરછ માટે તજવીજ હાથ ધરેલ. પૂછપરછ દરમિયાન જ્યારે મળી આવે ત્યારે એના જોડેથી જે મરણ જનાર છે એનો મોબાઈલ ફોન આ જે એના જોડે જે રાત્રે દેખાતો હતો છેલ્લે સીસીટીવીમાં એના જોડેથી મળી આવે, જેના આધારે વધારે ઊંડાણપૂર્વક સદરુ નરેન્દ્રની પૂછપરછ કરતાં એણે દરેક પૂછપરછને અંતે ગુનાનો એકરાર કરેલ અને જણાવેલ કે આ જે ખૂન છે એણે જ કર્યું છે. જે ખૂન કરવાનું કારણ એને પૂછતા એણે જણાવેલ કે એનો જે ભાઈ છે એ છેલ્લા લગભગ 1 વર્ષ પહેલાં ત્યાં યુપીમાં બાંદા જિલ્લામાંથી આ જે મરણ જનાર છે એની ભાંજી છે એને લઈને અને ભાગી ગયો હતો અને ત્યારબાદ એ લોકોનું સમાધાન થઈ ગયેલ, પરંતુ ત્યારબાદ એના ભાઈનું કુદરતી કારણસર મૃત્યુ થયું હતું. એ મૃત્યુ થયું એટલે એને એમ હતું કે આ જે મરી ગયો છે મારો ભાઈ એને આ લોકોએ કોઈ મેલી વિદ્યા કે કંઈક જાદુ કર્યું છે જેના કારણે આ મારો ભાઈ મૃત્યુ પામ્યો છે એવું એના માઇન્ડમાં હતું, જેના કારણે અહીંયા આગળ આનો કોન્ટેક્ટ કરીને અને આના જોડે વાતચીત કરીને અને એણે આ બોલાવીને અને આ જગ્યા ઉપર એનું આ રીતે વાતચીતમાં એના જોડે ઝઘડો થયેલ અને ઝઘડાની આધારે પછી એને ગુસ્સામાં આને મારી નાખ્યો છે એવું કબૂલાત થયેલ, એટલે જે આધારે જે અનડિટેક ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે.
પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી મૃતકનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે 4 માસ અગાઉ તેના સગા મોટા ભાઈનું મૃતક ભત્રીજા સાથે અફેર હતું અને તેના ભાઈનું અગમ્ય કારણસર મોત થઈ જતા મૃતક છોટુએ મેલી વિદ્યા કરી મોત કર્યું હોવાની અંગત દાવત રાખી અને ધાગા દોરા કાપવામાં નાના કટરના ગળા ઉપર ઘા મારી તથા પથ્થર વડે માથાના તથા મોટા ઉપર ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતું. પોલીસે નરેન્દ્ર ઉર્ફે ભુરિયા જગમોહન બ્રિજલાલ વર્માની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા.